જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. કેમ છો વાલા બાળકો? જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હર હર મહાદેવ. હર અસ્સલામ વાલેકુમ. જય સ્વામિનારાયણ. સર્વદેવ ઇષ્ટદેવની જય જય જય. ચાલો લેક્ચરમાં કેટલા વિદ્યાર્થી મિત્રો આવી ગયા છે? ઓકે. ઘણા તો મારી જય બોલવા મળે. એવું ભગવાન નથી, મારી જય ન હોય. ચણાના ઝાડ પર ચડાવે બાકી. હા, એટલા બધા મસ્કા બન ખવડાવે ને ત્યારે એમ થાય કે આપણને થાય કે આની જેવો તો ડાયો કોઈ જ નહીં. પણ આપણે કઈ કોમેન્ટ બંધ કરી દો તો કોમેન્ટ બંધ ન કરે. જોજો તમે, હું એમ કહું નથી હાલો કોમેન્ટ બંધ કરી દો તો કોઈની બંધ નહીં થાય. જોજો. આજે તમારા વોટ્સએપ ગ્રુપની અંદર એક થોડુંક નિયમનું લિસ્ટ આવી ગયું છે, એ મેં મુકાઈ દીધું. એ નિયમ પ્રમાણે હવેથી કોઈ પણ વિદ્યાર્થીની ચાલુ લેક્ચરમાં કોમેન્ટ આવશે અને મારી પાસે સ્ક્રીનશોટ આવ્યા એટલે હું કોઈ પણ વોર્નિંગ વગર હું સીધા બ્લોક નહીં પણ હવે એડમિશન કેન્સલ કરવાનો છું. બરાબર? તમારું પ્રોફાઇલ પણ આવે છે બાજુમાં. કોમેન્ટમાં તમારું જે પ્રોફાઇલ હોય ને, તમે જ્યારે કોમેન્ટ મારો ત્યારે તમારો પ્રોફાઇલ બાજુમાં હોય. એટલે કોઈ વિદ્યાર્થી એમ તો ન જ કે મેં નથી મારી અથવા તો મારા દ્વારા નથી મારાણી. એટલે એવી કોઈ પ્રકારની એક્સક્યુઝ નહીં ચાલે. બરાબર? તમારી પ્રોફાઇલ ને તમારી કોમેન્ટ સાથે મેચ કરી ને ડાયરેક્ટ સીધું એડમિશન કેન્સલ થઈ જશે. હા, આજે સાહિલ સરનું લેક્ચર છે. સાહિલ સર આવી ગયા છે 8:15 વાગે. આજે સાહિલ સરનું લેક્ચર છે જ. બરાબર? હા, ચાલો. ચેપ્ટર નંબર 10 ભારત કૃષિ. કા હુઆ? ચલો. કૃષિ બોલે તો ખેતી. કૃષિ એટલે ખેતી. એના ગુણભારની વાત કરીએ તો 4 ગુણના 2 પ્રશ્નો અને 1 નકશો. વિભાગ ડી અને વિભાગ ડી માંથી 1 નકશો, એમ કરીને કુલ 9 ગુણનું આ ચેપ્ટર. એટલે આ ચેપ્ટર તમે જો કદાચ સ્કીપ કર્યું અથવા તો ધ્યાન ન આપ્યું તો 9 માર્ક ગુમાવવાનો ચાન્સીસ છે. 109 માંથી 9 અને 80 માંથી 5 માર્ક. એટલે 80 માંથી 5 ગયા એટલે સીધા 75 માર્ક રહે. 5 માર્ક ગુમાઈ જશો એટલે ધ્યાન આપજો. ચેપ્ટર થોડુંક કોમ્પ્લિકેટેડ ટાઈપનું તમને એવું લાગે છે પણ એવું જરાય નથી. અને પ્રાર્થનાથી આપણે ચેપ્ટરની શરૂઆત કરી દઈશું.
4 માર્કના 2 પ્રશ્નો 10મા ચેપ્ટરમાંથી આવે છે. ઓકે, આજનો ટોપિક છે કૃષિના પ્રકારો. પણ એ પહેલા માં સરસ્વતીની પ્રાર્થના. નમસ્તે શારદે દેવી વીણા પુસ્તક ધારિણી વિદ્યારંભ કરિષ્યામિ પ્રસન્ન તું ભવ સર્વદા પ્રસન્ન તું ભવ સર્વદા. બ્લુપ્રિન્ટ અને બ્લુપ્રિન્ટ માં એક જો બ્લુપ્રિન્ટ કઈ રીતની, તો કે 80 ગુણનું બ્લુપ્રિન્ટ પણ, 109 એટલે જનરલ વિકલ્પ સાથેની પણ બ્લુપ્રિન્ટ, અને પછી કયો પ્રશ્નો એટલે કે પહેલો પ્રશ્ન કયા ચેપ્ટરનો, તો કે પહેલા પ્રશ્નનો, બીજો પ્રશ્ન કયા ચેપ્ટરનો, ત્રીજો કયા પ્રશ્નનો, એવી રીતે 1 થી 54 સુધીના પ્રશ્નો. અને 54મો પ્રશ્ન નકશામાં પાછા 4 આવે, પહેલો, બીજો, ત્રીજો અને ચોથો. તો આ બધાની સંપૂર્ણ માહિતીનો વિડીયો આજે રાત્રે 9 વાગે યુટ્યુબ ચેનલ ઉપર આપણી વિદ્યાકુલ ગુજરાતી ચેનલની અંદર જશો એટલે તમે વિડીયો સેશનની અંદર આવી જશે. 9 વાગે આપણો લેક્ચર છે જ, એટલે 9 વાગે બ્લુપ્રિન્ટ એમાંથી લખી લેજો, બરાબર. હવે પછી મને કોઈ એવું નો મેસેજ કરતા સાહેબ મને બ્લુપ્રિન્ટ આપો, અથવા મારામાંથી ડિલીટ થઈ ગઈ છે, મારા વોટ્સઅપમાંથી ડિલીટ થઈ ગઈ છે, ટોપર બેસમાં જ નથી. તમને જ્યારે આમ જો હું ખરેખર થાકી ગયો. બ્લુપ્રિન્ટની જ્યારે જરૂર પડે ને તો યુટ્યુબ પરથી લઈ આવજો. યુટ્યુબમાં તમને માહિતી આપી દીધી કે વિદ્યાકુલ ગુજરાતી ચેનલ ઉપર લાઈવ સેશનમાં ન જતા 4 વિભાગ છે, પ્લેલિસ્ટ, લાઈવ, વિડીયો. એવા વિડીયો સેશનમાં જશો એટલે 9:15 વાગે, હા યસ થેન્ક યુ વેરી મચ રાજેન્દ્રભાઈ કે જે હોય, 9:15 વાગે એનો 9 કે 9:15 વાગે ટાઈમ છે, બરાબર. એટલા વાગે લોન્ચ થઈ જ જવાનું છે. લઈ જ લેજો, લખી લેજો, કાગળમાં યાદ લખીને મૂકી દેજો. હવે મારી પાસેથી બ્લુપ્રિન્ટ માંગતા નહીં. 2 હાથ જોડીને વિનંતી કરું, કારણ કે રોજ 30 થી 35 જણાના મેસેજ આવે, સર બ્લુપ્રિન્ટ મોકલો. મને લાગે મારી અડધી જિંદગી બ્લુપ્રિન્ટ મોકલવામાં જ જાહે. તો આજે આપણે શીખવાનું છે ભારતમાં કૃષિના પ્રકારો. શું છે કૃષિ? કૃષિ એટલે ખેતી. ખેતી કોણ કરે? તો કે ખેડૂત કરે. ખેડૂતનો પરિચય ટૂંકા અને ટચ શબ્દમાં જગતનો તાત એટલે ખેડૂત. ખેતર ખેડે, એમાં બીજ વાવે, રાસાયણિક જંતુનાશક દવા નાખે, રાસાયણિક ખાતર નાખે, પાણી પાય, અને કહેવાય ને કે જગતના નાથ ભગવાનને પ્રાર્થના કરે કે હે નાથ, આ બીજમાંથી ઘેઘાર કે ને કે મારો પાક ઉત્પન્ન થાય ને એ પાકમાંથી મને વાવેતર મળે અને એનું બજારની અંદર મારો પાક વેચાય અને પછી મને નાણાં મળે અને લોકોના ઘર સુધી અનાજ પગે, એવું ભગીરથ કાર્ય જેને આપ્યું હોય એ ભારતનો ખેડૂત હોઈ શકે. આ દુનિયાની અંદર 3 વ્યક્તિને ભગવાને સેવા માટે જ મોકલ્યા છે. ગૌરવ સાથે કહી શકું, એક પહેલું જગતનો તાત એટલે ખેડૂત, બીજો આ કહેવાય ને કે ધર્મની રક્ષા અને આપણી રક્ષા માટે જેને સોંપ્યા છે એવો ભારતનો જવાન એટલે ભારતના આર્મી. એ સૈનિક કોઈ પણ સૈનિક હોઈ શકે સાહેબ, એ ફિલ્ડ માર્શલ, મેજર, કર્નલ કોઈ પણ હોઈ શકે. અને ત્રીજો કીધું ને તો આ જગતની અંદર જ્ઞાનની વહેંચણી કરવા માટે એક શિક્ષકને બનાવ્યા છે. એવા શિક્ષક, ખેડૂત અને આર્મી ત્રણેયને સેવા માટે જ ભગવાને બનાવેલા છે. ના શિક્ષકમાં જો અમારો સમાવેશ થતો હોય તો અમારા માટે ગૌરવની વાત કહેવાય છે. તો ત્રણને નમન કરીએ છીએ. અને આજના કૃષિના પ્રકારમાં ઝૂમ ખેતી, બગાયતી ખેતી, વ્યાપારી ખેતી, જીવન નિર્વાહ, સૂકી અને આદ્ર ખેતી. પહેલા 6 વિશે ભણશું અને પછી 6 ની યાદ રાખવાની ટેકનિક અને સાથે
આ જ ચેપ્ટરમાંથી તમને એક સરસ મજાની 2 સરપ્રાઈઝ, આમ તો ટોટલ 3 સરપ્રાઈઝ આપવાની છે અને 3 સરપ્રાઈઝ એક વચ્ચે આવશે, બીજી એના પછીની 10 મિનિટ પછી આવશે અને છેલ્લે એક સરપ્રાઈઝ આવશે. એટલે 3 સરપ્રાઈઝ, શોર્ટકટની 3 સરપ્રાઈઝ તમને આ લેક્ચરમાં હું આપવાનો છું. છેલ્લે સુધી જોડાયેલા રહેજો. અને બીજી વસ્તુ, લેક્ચરને સ્કીપ કરીને જાતા નહીં, કારણ કે 9 ગુણનો આ ચેપ્ટર છે. જો સ્કીપ કર્યો તો 9 ગુણ વ્યા જશે. બરાબર? અત્યાર સુધી ટોપર બેચમાં, માસ્ટર બેચની અંદર તમે ઘણી વખત આળસ કરીને અડધા લેક્ચરથી વ્યા જાઓ છો, પણ આઈએમપી બેચ છે, ઓછા દિવસ બાકી રહ્યા છે. હવે બહુ જ ઓછા દિવસ બાકી રહ્યા છે, તૈયારીમાં લાગી પડવાનું છે, બસ બીજી વાત નહીં. ચલો શરૂ કરીએ છીએ. કૃષિના પ્રકારો, પહેલો જ પ્રશ્ન, મોસ્ટ આઈએમપી સવાલ, અને જે M24 એટલે માર્ચ 24 એટલે કે ગયા જ વર્ષે અને એના આગળના 2 થી 3 વખત ખાલી છેલ્લા 5 વર્ષમાં પૂછાઈ ગયો. એટલે આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી સવાલ છે. ચાલો. ભારતના લોકો સામાજિક, આર્થિક અને રાજનીતિ દ્રષ્ટિએ અર્થતંત્ર સાથે જોડાયેલું છે, અને જેની અંદર અર્થતંત્ર ખેતી સાથે જોડાયેલું છે, એટલે ખેતી કરવા લોકો જાય છે, અને જેમાં સિંચાઈ પદ્ધતિ એટલે કે આપણને સિંચાઈના માધ્યમો આપણે 11મા ચેપ્ટરમાં આવી ગયા. કુવા, ટ્યુબવેલ, નહેરો, તળાવો, ખેત પેદાશો એટલે ખેતીમાંથી ઉત્પન્ન થતો પાક, અને આર્થિક વળતર એટલે કે નાણાં બોલે તો પૈસા, પૈસા બોલે તો મની. આના આધારે, ખેતીના આધારે, સિંચાઈ પદ્ધતિના આધારે અને પૈસાના આધારે 3 પ્રકારો પાડવામાં આવ્યા છે, પણ એના પ્રકારો જે છે 6 છે. પહેલું છે જીવન નિર્વાહ ખેતી. જીવન નિર્વાહ એટલે જીવન જીવવા માટે જે ખેતી થાય, વિદ્યાર્થી મિત્રો, ભાઈઓ અને બહેનો, એને કહેવાય જીવન નિર્વાહ ખેતી. જીવન જીવવા માટે જે ખેતી કરવામાં આવે છે એને જીવન નિર્વાહ કહેવામાં આવે છે મારા ભાઈઓ અને બહેનો. એમાં એમ કે છે કે આયોજન પંચ એટલે તમને ખબર જ છે કે પહેલા આપણે આયોજન પંચ આવતું હતું, પંચવર્ષીય યોજના આવતી હતી, આયોજન પંચ આવતું હતું. હવે અત્યારે થઈ ગયું નીતિ આયોગ. યસ, એ આયોજન પંચે ખેડૂતની આર્થિક સ્થિતિ નબળી છે એવું કીધું, અને એમાં નાના કદના ખેતરોમાં, જેનું ખેતર જ નાનું હોય, ત્યાં બિયારણ પણ કેવા મોંઘા, ખાતર પણ કેવું મોંઘું, અને જંતુનાશક દવા પણ કેવી મોંઘી, જેના કારણે એને પોષાય એમ નથી. એટલે કે ખેતર નાનું અને આ બધી વસ્તુ મોંઘી, એટલે એને પરવડતું નથી. આપણે શાકભાજી લેવા જઈએ ત્યારે કહીએ છીએ ને, આપણે શાકભાજી લેવા જઈએ ત્યારે કહેતા હોય ને, ભાઈ શાકભાજી તો બહુ મોંઘું, થોડુંક સસ્તું રાખો ને, પોસાતું નથી. તો લારી વાળા એમ કે બેન અમને નથી પોહાતું, અમે ક્યાંકથી જ લાવીએ કે અમારા કઈ ઘરમાં નથી ઉગતું. વેપારી નહીં, શાકભાજી તો ખેતરમાંથી જ ઉગતું ને, કઈ લારી વાળાને થોડા ઘરમાં ઉગે છે. તો આ જીવન નિર્વાહ ખેતીનું નામ જ કેમ પડી ગયું? કારણ કે જેટલું અનાજનું ઉત્પાદન થાય છે ને આવા નાના ખેતરોમાં, એ પોતાના પરિવાર માટે પણ ઉપયોગી જેટલું જ થાય છે. એટલે આ જે ખેડૂત જે ખેતી કરે છે, એ ખેતરમાં જેટલું ઉત્પાદન થાય ને એના પરિવાર માટે જ ઉત્પાદન કરે છે. હવે પરિવાર એટલે કેટલું? 5 જણા હોય એને પરિવાર કહેવાય. 17મા ચેપ્ટરમાં સ્પષ્ટ કીધું કે 5 જણા હોય એને પરિવાર કહેવાય. એટલે 5 જણાને જેટલું જ ખાઈ શકે એટલું જ અહીંયા ઉત્પાદન થાય છે. એટલે કુટુંબનું ભરણ પોષણમાં જ વપરાઈ જાય છે. ટૂંકમાં ઈ ખેડૂત, ખેડૂતની પત્ની અને ખેડૂતના 3 બાળકો, આ 5 જણાનું થાય એટલું જ ખેતી કરે છે. એટલે એનું નામ પડી ગયું જીવન નિર્વાહ ખેતી. અથવા એમ પૂછે કે જીવન નિર્વાહ ખેતીની જગ્યાએ એમ પૂછે આત્મનિર્વાહ ખેતી વિશે જણાવો, તો માથું ખંજવાળતા નહીં કે સાહેબ આવું તો તમે ભણાવેલું નહોતું. બેટા ભણાવેલું જ હતું, તારું ધ્યાન નહોતું, તારું ધ્યાન કોમેન્ટમાં હતું. અહીંયા હાઇલાઇટ કરી દીધું કે જીવન નિર્વાહ ખેતી કે આત્મનિર્વાહ ખેતી. આથી મોટા ભાગના વિસ્તારમાં જીવન નિર્વાહ ખેતી જ થાય છે. એટલે કે મોટા ભાગના ખેડૂતો પોતાના પરિવારને થાય એટલું જ ઉત્પાદન કરે છે. ચાલો, તો આનો મેન સાર શું થાય? આ ખેતીનો આ પ્રકારનો મેન સાર શું થાય?
પોતાના પરિવાર જેટલું જ ઉત્પાદન. આનો મેન સાર 6 ના હું મેન સાર આપીશ અને છેલ્લે એક સાથે પૂછીશ, યાદ રાખજો. બીજું સૂકી ખેતી. હવે સૂકી ખેતી એટલે સૂકું જ વાત કરે સાહેબ, ભીનું નહીં, સૂકું. ચાલો, સૂકી ખેતી તો યાદ રાખવાનું વરસાદ ઓછો. મુશ્કેલી સર્જી નાખી, તકલીફ થઈ ગઈ સાહેબ, વરસાદ ઓછો પડવાનો છે, શું થશે હવે? તો કે સિંચાઈ પણ ઓછી જોવા મળશે. હા, વાત એ સાચી, કારણ કે આપણે 11મા ચેપ્ટરમાં ભણી ગયા કે પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત કયો? વરસાદ. જો વરસાદ પડશે, ઘેઘોર વાદળા હોય ને એમાંથી વરસાદ પડે, કઈ રીતે? તો કે બાદલ બરસા બીચોલે. વરસાદ પડશે તો જ નદી, નાળા, તળાવો અને સમુદ્રની અંદર પાણી જોવા મળશે. પણ વરસાદ જ નહીં પડે ભલા માણસ, તો ખેડૂત શું કરશે? એટલે માત્ર વરસાદ ઉપર આધારિત હોય અને જો જમીનમાં સંગ્રહેલું પાણી નહીં હોય તો વર્ષમાં એક જ પાક લેવામાં આવશે. એક જ પાક એટલે 4 માસ જ ખેતી થશે. તો 8 મહિને શું કરશે? તો કે આરામ. કેમ? કારણ કે વરસાદ જ નથી પડતો. એને સૂકી ખેતી કહેવામાં આવે છે. અહીંયા કયા પાક લેવાય? તો કે જુવાર, બાજરી, કઠોળ અને પાણીની ઓછી જરૂરિયાત હોય કે જ્યાં વરસાદનું પ્રમાણ ઓછું હોય ત્યાં આવી ખેતી કરવામાં આવે છે, જેને સૂકી ખેતી કહેવામાં આવે છે. એટલે જે પાકને પાણી ઓછું જરૂર પડે ત્યાં સૂકી ખેતી થાય. હવે જરૂર કોને ઓછી પડે? તો કે જુવારને, બાજરીને, કઠોળને, આ ત્રણને પાણી ઓછું જરૂર પડે છે. એટલે એવી જમીન હશે જ્યાં સૂકી ખેતી હશે ત્યાં જ આ જુવાર, બાજરી અને કઠોળનો પાક લેવામાં આવશે. પરંતુ કિંતુ ભાલ પ્રદેશ, ભાલ પ્રદેશ એટલે કયો? બોલો 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 પબ્લિક. ભાલ પ્રદેશ એટલે કયો? યસ, મારું તમારું રંગીલું ભાવનગર. અને ભાવનગર એટલે આપણા મહારાજ કૃષ્ણકુમારસિંહજીને યાદ કરવાના છે. સરદાર વલ્લભભાઈ પટેલ જ્યારે 562 દેશી રજવાડાઓને એક કરવા માટે એમનો સંકલ્પ હતો ત્યારે સૌપ્રથમ પહેલા તો કે ભાવનગરના રાજા મહારાજ કૃષ્ણકુમારસિંહજી પાસે ગયા હતા અને કીધું કે મહારાજ 562 દેશી રજવાડા એક કરવા છે અને તમારું ગોહિલવાડ એટલે કે ભાવનગર જોઈએ છે. એ જ ક્ષણે એક ક્ષણનો વિલંબ કર્યા વગર તરત જ મહારાજ કૃષ્ણકુમારસિંહજીએ આખો રાજમહેલ અને 1800 ગામ સરદાર વલ્લભભાઈ પટેલને સમર્પિત કર્યા હતા. અને સાથે સાથે તેમની પત્ની ને પણ પૂછ્યું હતું કે તમારા પિયરના જે આવેલા ઘરેણા છે એ પણ હું આપી દઉં. ત્યારે પત્ની પણ એનો સરસ મજાનો જવાબ આપે છે કે રાજા મહારાજા તમે, એટલે મહારાજ કૃષ્ણકુમારજીને કહે છે કે મહારાજા તમે જો આખું ભાવનગર અને તમારો કિલ્લો અને 1800 ગામ આપવા માટે જો તમે સમર્પિત કરી દેતા હોય તો મારા પિયરના ઘરેણા પણ હું તમને સમર્પિત કરું છું. તમે એ પણ આપણા દેશ એક કરવા માટે આપણે ઘરેણા સમર્પિત કરી દો. ત્યારે એક દેશની ક્ષત્રિયાણીનો આ જવાબ હતો સાહેબ. બરાબર, એમનામ રાજા મહારાજાના નામ નથી લેવાતા, એમનામ રાણીઓના નામ નથી લેવાતા. કંઈક ત્યાગ કરવું પડે, સમાજ માટે કંઈક આપવું પડે ત્યારે ઉજળા ઇતિહાસ હોય છે. સમાજ માટે અને રાષ્ટ્ર માટે કંઈક કરવા માટે કેને કે ત્યાગ અને બલિદાન હોવું જોઈએ, ત્યારે તમારો ઇતિહાસ લખાય છે. ચોમાસું પૂરું થાય ત્યારબાદ ભેજવાળી જમીનમાં ઘઉં અને ચણાનો પાક લેવામાં આવે છે અને ચણામાંથી સરસ મજાના ભજીયા બને છે. અને ભજીયા બને તો મને બોલાવજો. બરાબર, ચાલો. તો આનો એક સાર શું છે? વરસાદ ઓછો ત્યાં સૂકી ખેતી. ચાલો, હવે કીધું આદ્ર ખેતી. હવે આદ્ર ખેતીનું નામ યાદ રાખજો, ભીની ખેતી. અહીંયા લખી દેજો, ભીની ખેતી. હાલો, હવે ભીનું કીધું એટલે પાણી પડ્યું હશે 100%. વરસાદ પડેલો છે તો ગીત યાદ કરો, બાદલ બરસા બીચોલે, હેને? તો વરસાદ પડ્યો હશે એટલે જમીન કેવી હશે? ભીની. તો અહીંયા જ કીધું કે વરસાદનું પ્રમાણ વધુ, સિંચાઈની સગવડ વધુ. દેખા દેખા દેખા, વરસાદ વધુ,
સિંચાઈ વધુ. કાંઈ વાંધો નહીં ભાઈ, ફટાકડા નહીં ફોડ્યું. વરસાદ પડે અથવા ઓછો પડે ત્યારે વર્ષમાં એક કરતા વધુ એટલે 2 અથવા 3. તો 3 વખત જો પાક લેવામાં આવે તો 4 મહિના એક વખત, 4 મહિના બીજી વખત, 4 મહિના ત્રીજી વખત. તો ભલા માણસ તાળીઓ પાડે કે 12 માસ ખેતી થશે. લેડીઝ એન્ડ જેન્ટલમેન, 12 માસ ખેતી થવાની છે. અને જો 12 માસ ખેતી થશે તો ડાંગર, શેરડી, કપાસ અને ઘઉંનું વાવેતર થશે. વાહ 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 સાહેબ, વાહ વાહ સાહેબ વાહ. તો આને ટૂંકો સાર શું છે? વરસાદ વધુ, ખેતી વધુ, પાક વધુ. ટૂંકમાં પહેલાનો શું હતો? જીવન નિર્વાહ ખેતી એટલે કે પોતાના પરિવાર પૂરતી. બીજો પ્રકાર હતો કે વરસાદ ઓછો એટલે સૂકી ખેતી. ત્રીજું છે વરસાદ વધુ તો આદ્ર ખેતી એટલે કે ભીની ખેતી. ચોથી છે સ્થળાંતર ખેતી. તો કે વૃક્ષને કાપીને એને સળગાવીને જમીન સાફ કરવામાં આવે છે. આવું 2 થી 3 વર્ષ ખેતી કરવામાં આવે છે. સાહેબ એવું કેમ થાય? કે તો તમને સમજાવું. ધારો કે એક જમીન છે, અહીંયા એક પાક છે, હવે એને કાપવાની જગ્યાએ તમે સળગાવો છો, બરાબર? સળગાવી એટલે આગ લાગી, તો આગ જમીનમાં પણ આગ લાગશે. અને જમીનમાં આગ લાગશે એટલે અહીંયા નાના નાના જે કણો જે છે, રાસાયણિક ખાતર જે છે, બરાબર, ખડકો, ખનીજો, ભેજ, હ્યુમસ બધું જે છે આપણે, એ બધું પણ બળશે. એ બધું બળશે એટલે જમીનની ફળદ્રુપતા કેવી થશે? ઓછી થશે એટલે કે ઘટશે. જમીનની ફળદ્રુપતા ઘટી એટલે અહીંયા પછી બીજી વખત પાક લઈ શકાશે નહીં. આવું થાય. જો આ પાકને બાળી દે તો આ જમીનમાં પણ અંદર આગ લાગી જાય એટલે પછી અહીંયાથી બંધ કરી અને પછી હવે પાછું અહીંયા લાવીને ખેતી કરશે. અહીંયા પાછા બાળશે, આ જગ્યાએ બંધ કરીને આગળ જશે. એટલે જમીનની ફળદ્રુપતા ઘટે છે એટલે જમીન આખી છોડી દેવી પડે, ત્યાગ કરી દેવી પડે. કબૂતર જા 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 કબૂતર જા. આવી રીતે ખેતી કરવામાં આવે છે, તેને ઝૂમ ખેતી કહે છે. તો આની એક સરસ મજાની શોર્ટકટ અને એનો ક્ષાર યાદ રાખજો. 1 2 3 મારી સાથે કરજો. ભલે હું તમને જોતો નથી, પણ આ શોર્ટકટ કરશો તો તમને યાદ રહે. પરીક્ષામાં તમે લખવા બેહો ને જો ખેતીના પ્રકાર પૂછાય અને મને યાદ કરજો, સાહેબે કીધું હતું કે 1 2 3 ઝૂમ. આટલું એક્ટિંગ કરી લેશે તો ઓટોમેટિકલી મગજમાં યાદ આવશે કે સાહેબે ભણાવેલું ત્યારે કીધું તું કે 1 2 3 ઝૂમ. હવે આમ કેમ 1 2 3? કારણ કે જો 2 વર્ષ ખેતી થઈ, જગ્યા બદલી, બીજા 2 વર્ષે જગ્યા બદલી, બીજા 2 વર્ષે જગ્યા બદલી, એટલે જગ્યા બદલે એટલે કીધું કે 1 2 3 ઝૂમ. આપણે મોબાઈલમાં ઝૂમ કરીએ ને, ઝૂમ 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 માડી ઝાલર તારા વાગે છે, બાલોડા આજે તારા દર્શન કરવા માંગશે. ધાન્ય પાકો લેવામાં આવે છે, જેમાં શાકભાજી પણ ઉગાડવામાં આવે છે અને ખેતીનું ખૂબ ઓછું ઉત્પાદન અહીંયા કરવામાં થાય છે. તો આની શોર્ટકટ છે 1 2 3 ઝૂમ. ચાલો, ત્યારબાદ છે બાગાયતી ખેતી. તો કે ત્યાં આ ખેતીમાં રબર, ચા, કોફી. તે મારા માટે કોફી કેમ ન મંગાવી? પિક્ચરમાં તે મારા માટે કોફી કેમ ન મંગાવી? નહોતી મંગાવી. સાંજ મને ચા પી લે ને, એમાં શું ઓલું કકડાટ કરવાનો કાળો? અને મંગાવી લીધી તો પી લેવાની હોય, બાંધવાનું શું હોય? ટેવ પડી ગઈ ઘણાને, કાંઈ કારણ વગર બાંધવાનું જ હોય. ઘણા તો ખાલી આમ બાજુ બાજુ અડી નીકળી ગયા ને, તું મને અડ્યો કેમ? તું મને અડ્યો કેમ? કેમ તું કઈ રાજા મહારાજાનો દીકરો છું? હે? ઘણા છોકરાની એવી આદત હોય, મને અડીને કેમ નીકળ્યો? એને કેમ હિલેરી ક્લિન્ટન નો કઈક ભાણિયો થતો હોય એમ. અહંકાર, અભિમાન. ચાલો, ચા, કોફી, કોકો, નારિયેળ ઉપરાંત સફરજન, કેરી, સંતરા, દ્રાક્ષ, આંબળા, લીંબુ અને ખારેક એટલે ખલેલા વગેરેની માવજાત બોલે તો સાર સંભાળ. હે માનવ વિશ્વાસ કરી લે, સમય બની સમજાવું છું. જ્યાં વધુ મૂડીરોકાણ હોય એટલે પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ વધારે થતું હોય ને મૂડીરોકાણ કહેવાય. ધંધાનું રોકાણ.
એમાં પૈસાનું રોકાણ વધારે હોય, કુશળતા હોય, તકનીકી જ્ઞાન હોય એટલે ટેકનોલોજીનું જ્ઞાન હોય, ખેતીના અંદર મશીનોથી ઉપયોગ કરી અને ખેતી કરે છે, યંત્રો, ખાતરો, સિંચાઈ, પરીક્ષણ એટલે કે એના પર દેખરેખ, અને સંગ્રહણ શક્તિ, પરિવહન એટલે કે બસ, ટ્રક, પર્યાપ્ત સુવિધા એટલે મોટા પ્રમાણમાં જ્યાં હોય ત્યાં જ આ ખેતી થાય. તો ટૂંકમાં આ બગાયતી ખેતીનો ટૂંકો સાર કેવો હોય તો શું ટૂંકો સાર કહી શકાય? મેં કીધો તો ટોપર બેચમેન માસ્ટર બેચમેન બે મેં કીધો છે. ફ્રૂટની ખેતી એટલે બગાયતી ખેતી. ફ્રૂટની ખેતીની માવજત એમ યાદ રાખવાનું. ફ્રૂટની ખેતીની માવજત આ બધા ફ્રૂટ જ કહેવાય ને, નારિયેળ ને સફરજન ને કેરી ને સંતરા ને બધી ફ્રૂટ ન કહેવાય? બસ, તો ફ્રૂટની ખેતી એટલે બગાયતી ખેતી. ચલો, છઠ્ઠું છે સઘન ખેતી. જ્યાં સિંચાઈનું પ્રમાણ સુવિધા વધી છે એટલે કે વધારે આગળ વધી, જ્યાં રાસાયણિક ખાતર, કીટનાશક એટલે જંતુનાશક દવા, હમણાં આવ્યું હતું ને મશીન પહેલા જ ઓલામાં, ये करके दिखाओ, ये करके આજો કીટનાશક દવા, પાછળ હેડ પંપ હોય, આમ હેડ મારતા જાય ને આગળ આમ છટતા રેડી. चलो आगे बढ़ते हैं. વિવિધ યંત્રોનો ઉપયોગ કરવામાં આવે છે. એનો વ્યાપક એટલે કે મોટા પ્રમાણમાં યંત્રોનો ઉપયોગ વધી ગયો, તેના કારણે આ ખેતી કરવામાં આવે છે. જ્યાં રોકડિયા પાક એટલે ખબર કે પાકને વેચો અને જેના નાણાં રોકડા થઈ જાય એને રોકડિયા પાક કહેવાય. શેરડી રોકડિયા પાકનું શ્રેષ્ઠ ઉદાહરણ, કે જેવી ખેતરમાંથી કપાય તરત જ વેચી નાખવાની, તરત જ પૈસા મળી જાય. હવે 3 દિવસ સુધી રાખી મૂકવાને એમ કે વાહ હા કઈ વાંધો નહીં, ગોડાઉનમાં ભલે ને પડી છે, 3 દિવસ પછી વેચવા જશું, હુકાઈ જાય, કઈ તમારી વાટે ન બેહી. કાપો એટલે સીધી તરત જ એને શું કરવી પડે? સુગર ફેક્ટરીમાં મોકલી આપવી પડે. તો આનો ટૂંકો સાર શું છે? રોકડિયા પાક, સઘન ખેતી એટલે રોકડિયા પાક. હેક્ટર દીઠ ઉત્પાદન ખૂબ જ વધારે થાય છે, વાવેતર પ્રમાણ થાય છે, આર્થિક વળતરને મહત્વ આપતું હોવાથી એનું બીજું નામ પડી ગયું વ્યાપારી ખેતી. તો સઘન ખેતીનું બીજું નામ જણાવો તો અંડરલાઈન કરી રાખજો, વ્યાપારી ખેતી. ચાલો 10 ની શોર્ટકટ એક સાથે કહી દઉં. ચાલો, પહેલું હતું જીવન નિર્વાહ ખેતી, તો પોતાના પરિવાર જેટલી જ. બીજો પ્રકાર હતો સૂકી ખેતી, તો જ્યાં વરસાદનું પ્રમાણ ઓછું ત્યાં સૂકી ખેતી. ત્રીજી ખેતી હતી આર્દ્ર ખેતી એટલે ભીની ખેતી, જ્યાં વરસાદનું પ્રમાણ વધારે અને જ્યાં સિંચાઈનું પ્રમાણ વધારે. ચોથી ઝૂમ ખેતી એટલે સ્થળાંતર ખેતી, 1 2 3 ઝૂમ. પાંચમું ખેતી બગાયતી ખેતી, જ્યાં ફ્રૂટની માવજત. અને છઠ્ઠી ખેતી સઘન ખેતી. સઘન ખેતીમાં શું હતું? રોકડિયા પાક. આવી 6
છ ની નામની બાજુમાં એસી કરીને શોર્ટકટ લખી નાખવાની. પહેલામાં પોતાના પરિવાર જેટલું, બીજામાં વરસાદ ઓછો, ત્રીજામાં વરસાદ વધુ, ચોથાની અંદર 1 2 3 ઝૂમ, પાંચમાની અંદર ફ્રૂટની માવજત અને છઠ્ઠાની અંદર રોકડિયા પાક. ઓકે, આ થઈ ગઈ છ ની શોર્ટકટ. શોર્ટકટના આધારે યાદ રહેશો, છ પ્રકાર યાદ આવશે. બાકી માથું ખંજવાળતા રહી જાવ કે આ છ માંથી એકાદ ભૂલાઈ ગયું, શું કરશું? ચાલો આગળ જઈએ. ભારતના કૃષિ પેદાશો એમાં પહેલું છે ખરીફ પાક, બીજો છે રવિ પાક, ત્રીજો છે જાયદ પાક. અને આ ત્રણનો ચાર્ટ એમાં એમ કહે છે કે ખરીફ પાક ચોમાસામાં જ લેવાય, રવિ પાક શિયાળામાં લેવાય, જાયદ પાક ઉનાળામાં લેવાય. સમયગાળો આપી દીધો જૂન થી જુલાઈ, ઓક્ટોબર થી નવેમ્બર, અહીંયા માર્ચ થી જૂન. આ બધા જ પાકોના નામ આપી દીધા. તો આની મેં તમને સરસ મજાની આ કયો સિઝનમાં કયો પાક લેવાય આની મેં તમને એક શોર્ટકટ આપી હતી, યાદ છે? ચોખા, રવિ અને શીરો. આની થશે ચોખા. ચોખા એટલે ચ એટલે ચોમાસું, ખ એટલે ખરીફ પાક. બીજું રવિ પાકની શોર્ટકટ તો કે શીરો. શીરોમાં શિયાળાનો શી અને રવિનો અહીંયા તો કે ચોખા નહીં, લોચો થયો કે ચોખા, શીરો અને ઉર્જા આવે. યસ, ચોખા, રવિ, શીરો અને ઉર્જા આવે. ઉર્જા રેડી. તો ઉમાં ઉનાળો અને જમાં જાયદ. તો ચોખા, શીરો, ઉર્જા. ઉર્જા એ ચોખા અને શીરો બંને ખાધા. ચાલો આગળ જઈએ. પહેલું તો કે ડાંગર. ડાંગરની ટૂંક નોંધ 4 ગુણની અંદર મોસ્ટ આઈએમપી સવાલ, ખાસ ધ્યાન રાખજો. પહેલું કીધું કે આપણો સૌથી મહત્વનો ધાન્ય પાક છે. વિશ્વની અડધી ઉપરની વસ્તી ચોખાનો વપરાશ કરે છે. અડધી વસ્તી એટલે 50%. બહુ વધારે કહેવાય. વિશ્વમાં ચીન પછી ભારત બીજા ક્રમે, તો પ્રથમ ક્રમે આવે ચીન, બીજા ક્રમે આવે ભારત. પ્રથમ ક્રમે એટલે પ્રથમ પહેલા સામરીએ રે. પ્રથમ પહેલા કે ને, પ્રથમ પહેલા સામરીએ રે સ્વામી તમને સુંડાળા. રીધી સીધી ના જાતા દાત છો એકલા, કેમ કરો ને મહારાજ રે. પછી કે છે કુલ વાવેતરના ચોથા ભાગમાં ડાંગર રોપવામાં આવે છે. ચોથા ભાગ એટલે 1/4 ઇઝ ઇક્વલ ટુ 25%માં તેનું ઉત્પાદન કરવામાં આવે છે, એટલે કે વાવેતર કરવામાં આવે છે. ત્યારબાદ કીધું તો કે આ જ ડાંગરમાં આગળ કહે છે કે ઉષ્ણકટિબંધીય પાક છે. 20 સેલ્સિયસ તાપમાન જોવા મળે છે. કાપની ફળદ્રુપ જમીન, 100 સેન્ટીમીટર વરસાદ જરૂરી છે. પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ વિસ્તારમાં થાય છે. તો પંજાબ, હરિયાણા, उत्तर प्रदेश बतावी दो. ये रहा पंजाब, बाद में बोला हरियाणा, ये रहा हरियाणा, ये रहा उत्तर प्रदेश.
ઓલરાઉન્ડર છે બેટા, સિંગર નહીં, બધું ઓલરાઉન્ડર, એક હારે બધું આવશે. સાહેબ અંદર બી આવો તો. 4 દીથા છોકરાઓ પૂછે ક્યાં છે સાહિલ સાહેબ, સાહિલ સાહેબ નું દર્શન કરાવો. હા IMP દર્શન કરાવી દો તમારા, બધા દર્શન દુર્લભ છે બધાના. એવું છે ને, હાલો ત્યારે 8:15 મારો જ છે. આપકે સામને હે ગુજરાતના શેર. અને તમને એમ થયું છે ને કે નકરું IMP બેચમાં સામાજિક વિજ્ઞાન ના પણ બેટા પરિસ્થિતિઓ સમીકરણો એવા ભેગા થઈ ગયા હતા ને એકા કે કોઈ સંજોગોમાં બહાર નહોતું નીકળી શકાય. એટલે તેમ છતાં આજે હું આવી ગયો છું અને આવતીકાલે પરમ દિવસે એક્સ્ટ્રા લેક્ચર છે આપણે, અને આવતીકાલે હિરેન સર પણ છે, સો ડોન્ટ વરી. બરોબર, હિરેન સર પણ આવતીકાલે લેક્ચર એનો 8:15 છે રેગ્યુલર ટાઈમે. હા, તમને એમ થતું હશે કે પાર્થભાઈ ની કે આખું હોપી દીધું લાગે, આ બધા ક્યાંક અંડરગ્રાઉન્ડ થઈ ગયા લાગે. કીધું મેં, હિરેન સર ના લગ્ન છે, સાહિલ સર લગ્ન માં ગયા છે, ત્યારે તો માઇના બોલો. ના આવી ગયા હમણાં જ લેક્ચર. ચાલો, હું લગ્નમાં ગયો હતો ને પછી એક બહુ પારિવારિક પ્રોબ્લેમ એક આવી ગયો હતો, એટલે એમાં ફસાણો હતો, બીજું કઈ નતું એટલે. હાલો તો ફરીથી યાદ કરાવી દઉં. 20 સેલ્સિયસ તાપમાન, કાપની ફળદ્રુપ જમીન અને 100 સેન્ટીમીટર વરસાદ. કયા વિસ્તારમાં ડાંગર વધુ પ્રમાણ ઉત્પાદન થાય છે? પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશ. આ નકશામાં પણ તમને 3 વસ્તુ બતાવી દીધી. માનવ શ્રમની જ્યાં વધુ જરૂરિયાત હોય, એટલે કે જ્યાં શ્રમિકો વધુ પ્રમાણમાં જોવા મળે છે, ત્યાં ડાંગરની ખેતી થાય છે. બીજા કયા કયા રાજ્યમાં? પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણામાં વધારે થાય છે, મુખ્ય પાક છે, ઉત્પાદક રાજ્યો. પછી પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, આંધ્રપ્રદેશ, બિહાર, ઓડિશા, તમિલનાડુ. હવે પાછું તમને સવાલ થતો, સાહેબ આ તો બધું બહુ અઘરું થાય, શું કરવાનું? તો યાદ કરો આપણો ચાર્ટ. આપણો ચાર્ટ યાદ કરો, મેં તમને આપી દીધો છે. ડાંગર થી લઈ અને છેલ્લે રબર સુધીનો મેં તમને ચાર્ટ આપી દીધો છે, ટોપર બેચમાં, માસ્ટર બેચમાં, બંનેમાં. તો એ ચાર્ટ પાછો લઈને બેસી જવાનો કાલથી, અને કાલથી આ ચેપ્ટરની પાછું ઇને પ્રશ્નોની રિવિઝન કરવાનું રહેશે. ગુજરાતમાં ક્યાં? તો કે સુરત, તાપી, પંચમહાલ, અમદાવાદ, ખેડા, આણંદ, વલસાડ વગેરેમાં ડાંગરનું ઉત્પાદન વધારે થાય છે. પાણીની વધુ જરૂરિયાત વાળા હોવાથી ત્યાં ફુવારા પદ્ધતિથી પણ ખેતી કરવામાં આવે છે. આ છે ફુવારા પદ્ધતિ. ઘઉંની પણ આપણે એક લઈ જ લઈએ હરવાર. એક જ સેકન્ડ. તમે એક આતુરતાથી રાહ જોઈ રહ્યા હશો કે સાહેબ અમને તમે સરપ્રાઈઝનું કીધું, પણ એમાંથી એવું છે કે હવે એ સરપ્રાઈઝ જે છે ને એમાંથી એક જ સરપ્રાઈઝ આજે આવશે, કારણ કે ટોપિક નથી આવ્યો. બરાબર, એટલે હું પ્રયત્ન કરું કે એક સરપ્રાઈઝ આજે આપી દઉં, બાકીની જે 3 સરપ્રાઈઝ જે છે એ હું તમને કાલે આપું. મગફળી જે કાઢે ને, મગફળી સિઝનમાં મગફળી, એ મગફળી કાઢવા માટેનો સરસ મજાનો એક વિડીયો તમારા માટે હું લઈને આવ્યો છું. બરાબર નથી મજા આવતી.
ડાયરેક્ટ સીધું ખેતરમાંથી માંડવી, બરાબર, જે મગફળી આવે છે એ મગફળી સીધી ટ્રેક્ટરમાં પાછળ ટ્રોલીમાં આવી ગઈ છે. એવા મશીન આવી ગયા. વિચાર કરો સાહેબ, આ આપણી કેવા કેવા ગજબના આપણી ટેકનોલોજી આવી ગઈ. હે, તો આ એક વિડીયો તમને મેં બતાવી દીધો સરપ્રાઈઝનો. બાકીના હજી એક વિડીયો અને બીજી એક સરપ્રાઈઝ એ નેક્સ્ટ લેક્ચરમાં જશે. બરાબર, ત્યાં સુધી આપણે આ ઘઉંની ટૂંકનોંધને આપણે ભણી લઈએ છીએ. ઘઉં તો કે ડાંગર પછી બીજા ક્રમે આવતો આપણો દેશનો મહત્વનો ધાન્ય પાક એટલે ઘઉં. તો પ્રથમ ક્રમે કોણ? ડાંગર. 1/3 ખેત ભૂમિ ઉપર ઘઉંની ખેતી થાય છે. એટલે 33% ભાગમાં 1/3 એટલે 33% ભાગમાં ઘઉં થાય છે. ઉત્તર પશ્ચિમના વિસ્તારમાં આનો મુખ્ય ખોરાક છે. ધોરણ 9 માં આપણે આવી ગયું. 19મું ચેપ્ટર યાદ કરો, લોકજીવન. પશ્ચિમ ભારતના લોકોનો ખોરાક જ હતો. પંજાબમાં ઘઉંનું વાવેતર વધારે થાય. બીજું, ઘઉંનો મુખ્ય ખોરાક તો આપણા ગુજરાતનો જ, ગુજરાતી લોકોનો દાળ ભાત શાક રોટલી. રોટલી બને છે ને આમાંથી જ બને ને, ઘઉંના લોટમાંથી રોટલી બને ને મસ્ત મજાની. આવરે વરસાદ, ઢેબરિયો વરસાદ, ઊની રોટલી ને કારેલાનું શાક. ચાલો, કાળી અને ફળદ્રુપ વાળી જમીનમાં અને ગોરાડુ ભીની જમીનમાં આનું વાવેતર થાય છે અને 75 સેન્ટીમીટર વરસાદ ખૂબ જરૂરી છે. સિંચાઈની મદદથી ઓછા વરસાદવાળા વિસ્તારમાં પાક ઉગાડવામાં આવે છે. 100 સેન્ટીમીટર કરતાં વધુ વરસાદવાળા વિસ્તારમાં ઘઉંનું વાવેતર થતું નથી. અને ઘઉંમાં યાંત્રિકીકરણ થયું હોવાથી શ્રમિકોની ઓછી જરૂર પડે છે. આને કહેવાય થ્રેસર મશીન. પહેલાના સમયમાં છે ને ઘઉંના ડુંડા અલગ પાડવા પડતા હતા હાથથી, આમાં વણે ને એમથી. હવે તો સીધું પાક કાપી અને આમાં નાખી દો એટલે સીધું પાકી અલગ થઈ જાય અને દાણા અલગ પડી જાય. અને હવે તો એનથી વધારે આગળ હાઈટેક મશીન આવી ગયા. આપણે આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં આવતીકાલ આવતા સોમવારે આપણે લેક્ચરમાં જોશું. એમાં જે નવા મશીન આવ્યું, કયું મશીન આવ્યું કે સીધું મશીન જ ડાયરેક્ટ ખેતરમાં જવા દે. એટલે પાક કાપાઈ નહીં જવાનું, મશીન જ સીધું અંદર ખેતરમાં વયું જાય. આખો પાક પણ ઉઠાવી અને સીધું મશીનમાં આમ ઉઠાવીને મશીનમાં ડાયરેક્ટ નાખી દે. દાણા અલગ પડી જાય અને ડુંડા અલગ પડી જાય. એવા ટેકનોલોજી આવી, બોલો. હા, દેશ એટલો બધો વિકાસ કરશે ને. તો માયાભાઈ જો આહીરનો મને એક જોક્સ યાદ આવે. દેશ એટલો બધો વિકાસ કરશે ને કે તમે રાચે રીંગણી વાવવા જાઓ ને, સવારમાં રીંગણી સીધી લણવા જ જવાની થાય. એક દિવસમાં તો પાક તૈયાર, નો ટેન્શન. સીધું મજા આવી ગયા. 2050 સુધીમાં આવું થઈ જશે. એવા રાસાયણિક ખાતર આવશે, એવો જંતુનાશક દવા આવશે ને, સીધી બીજ રોપ્યું, પાણી નાખ્યું, હવારથી સીધું પાક. આ લે શું પાક. અને હરિયાળી ક્રાંતિ બાદ ઘઉંનું ઉત્પાદન બમણું એટલે 2 ગણું ઉત્પાદન થઈ ગયું છે. અને પંજાબ, હરિયાણા અને પશ્ચિમમાં ઉત્તર પ્રદેશમાં એનું વાવેતર કરવામાં આવે છે. ચાલો, હેક્ટર દીઠ 2/3 ભાગ જોવા મળે છે. સિંચાઈની સગવડ હોવાથી હેક્ટર દીઠ ઉત્પાદન વધારે છે. અને પંજાબમાં નહેર, તમને ખબર છે પંજાબનું નામ જ પડ્યું કે પંજ વત્તા આબ. પંજ એટલે 5, આબ એટલે જળ. પંજાબમાં 5 નદીનો પ્રમાણ હોવાથી ત્યાં વિપુલ પ્રમાણમાં એટલે મોટા પ્રમાણમાં વધુ પ્રમાણમાં ઉત્પાદન થાય છે. તેથી પંજાબને ઘઉંનો કોઠાર કહેવામાં આવે છે. 2 ગુણની અંદર કારણ પૂછી શકાય. પંજાબને ઘઉંનો કોઠાર શા માટે કહેવામાં આવે છે? અને મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ વિસ્તારની અંદર ઘઉંનું વાવેતર વધુ પ્રમાણમાં થતું આવ્યું છે. અને ભાલ વિસ્તારમાં, ભાલ એટલે આપણો ભાવનગર, ત્યાં ભાલિયા ઘઉં થાય છે. આ રહ્યું આપણો ભાવનગર. ભાવનગર, ભાલ પ્રદેશ. આ ઉપરાંત મહેસાણા, રાજકોટ, જુનાગઢ, ખેડામાં પણ ઉત્પાદન થાય છે. અને રોજિંદા જીવનમાંથી ઘઉંમાંથી શું બને? તો કે રોટલી બને, ભાખરી બને, સેવ બને, શીરો બને. સાહેબ ભૂખ લાગી ગયો, હાલો 2 મિનિટમાં લેક્ચર પૂરો કરું. લાપસી બને, લાડુ બને, સુખડી બને, પાઉં બને,
પૂરી બને, પાણીપુરી બને. પૂરી એટલે ઓલી પૂરી, પાણીપુરીની પૂરી નહીં. કેક બને, આહા. બિસ્કિટ, વાહ વાહ. અનેક વાનગીઓ બને. અને ઘઉંમાં પૌષ્ટિક તત્વો વધારે જોવા મળે છે. આથી ઘઉંને અનાજનો રાજા ગણાય છે. 2 ગુણની અંદર પ્રશ્ન પૂછી શકાય કે ઘઉંને અનાજનો રાજા શા માટે કહે છે? બધા જ મુદ્દા લખવાના રહેશે. ઓકે, તો અહીંયા આપણે ઘઉં સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં ફરી પાછા મળશું. ત્યાં સુધી હું લઉં છું વિરામ. બાય, ટેક કેર. જય હિન્દ, જય ભારત. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. આવતા સોમવારે ફરી પાછા મળશું. ત્યાં સુધી બધાને બાય, ટેક કેર. જય હિન્દ, જય ભારત. લેક્ચર કેવો લાગ્યો? મોજ મસ્તી સાથે ભણતા ભણતા આપણું અડધું ચેપ્ટર પૂરું થઈ ગયું, ખબર પણ પડી નહીં. કમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો. બાય, ટેક કેર. જય હિન્દ, જય ભારત.